દેશવાસીઓની લાગણી જે છે કચ્છના ભુજ ખાતે તમને જે યુવાનો જે છે તેમની સાથે સીધા વાત કરીશું, કારણ કે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પણ અહીંયા આવેલી છે, તે લોકો સાથે સીધી વાત કરીશું। વિંગ કમાન્ડર અભિનંદન પરત આવી રહ્યા છે, કેવો લાગણી ને કેવો માહોલ? એક અભિનંદન અને ખુશીની લાગણી આખા દેશમાં જે જોર પકડ્યું છે એના કારણે અમે ખૂબ હર્ષની અને લાગણી એકદમ વ્યવસ્થિત રિયલ હીરો માટે અનુભવી રહ્યા છીએ। કેમ કે રમતમાં કે જે બહારે જતા હોય એના માટે આપણે હર્ષની લાગણી, પણ ખરેખર જે રિયાલિટીનું વર્ક કર્યું છે અને ખરેખર દેશ માટે જે ફિલ્મી રીતે એક્ટિંગ તો બધા કરતા હોય છે અને આ રીતનું સાહસ કરતા હોય, પણ આ સાચી હકીકત અને વાસ્તવિકતા કમાન્ડર અભિનંદનને જે પૂરી પાડી છે એના માટે ખૂબ ખૂબ અને હર્ષની લાગણી અનુભવી છે। ચોક્કસ રિયલ હીરો જે છે તે પરત આવી રહ્યા છે, તમને શું લાગે છે જે પ્રકારે એમનું જાબાજ જે કૌતુક જેમને દેખાડ્યું, M60 તેમને ઉડાડી દીધું પાકિસ્તાનનું? બહુ સારી વાત કહેવાય, ઉડાડી દીધો, નકા તો અમે ઉડાડવા આવત, અમે બીતા નથી કોઈથી, પાકિસ્તાનને તો અમે દેખાડી દે પાવર અમારો, આ હિન્દુસ્તાન શું કરી શકે છે ને એને આ ખબર પડી યાર, સારો કહેવાય। ચોક્કસ, એટલે હિન્દુસ્તાન શું કરે છે તે દેખાડી દઈશું। કેટલીક મહિલાઓ પણ છે, તેમની સાથે સીધા વાત કરીશું। શું લાગે છે જે પ્રકારે જે સેનાના જવાન જે છે તેનું કૌતુક છે ને સાથે ત્રણેય સેનાઓ સજ્જ છે પાકિસ્તાનને જવાબ આપવા માટે? અત્યાર સુધી બોર્ડર ઉપર લડે છે જવાનો એ તો સાંભળ્યું જ હતું, પણ આ એર સ્ટ્રાઇક અને પ્લસ જે અભિનંદન આપણા ફરી આવ્યા એના ઉપરથી લાગી રહ્યું છે કે આપણી ત્રણેય સેનાઓ એટલી સજ્જ છે કે હવા, પાણી અને જમીન આ ત્રણેય આપણી સેવા માટે સજ્જ રહેલા જવાનો એ ખૂબ જ આપણા માટે ગર્વની વાત છે કે એક એવો સૈનિક ત્યાં કને લડીને પાછો ફરી રહ્યો છે, એના માટે હિન્દુસ્તાનની દરેક પબ્લિક માટે બહુ જ ગર્વની વાત છે। આ ગર્વની વાત છે જે પ્રકારે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે, અભિનંદનને કોઈ પણ શરત વગર ભારત પરત મોકલી રહ્યું છે, તમને શું લાગે છે કેવા પ્રકારની રણનીતિ? સારા પ્રકારની રીતિ છે, સૈનિકોએ ખૂબ સારું કામ કર્યું છે, પાકિસ્તાનને તેમનો પરચો બતાવી દીધો છે। પાકિસ્તાનને ભારતે પોતાનો પરચો બતાવ્યો છે, તમારી પાસે જાણવા માંગીશું શું લાગે છે જે પ્રકારે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે કહી શકાય અને સીધું ભારતને નતમસ્તક થઈને અભિનંદન પરત આવી રહ્યા છે? આ સંપૂર્ણ ભારતવાસીઓની જીત છે, આ દેશની વિદેશ નીતિની જીત છે, સંરક્ષણ નીતિની જીત છે, કારણ કે હરેક યુવાન આજે જે દેશભક્તિનો જે માહોલ જોવા મળે છે આખા કચ્છથી લઈને કન્યાકુમારી, કાશ્મીર સુધી જ્યાં જુઓ ત્યાં યુવાન એક જ માંગ કરી રહ્યો છે કે સામે ઈંટનો જવાબ પથ્થરથી આપવું જોઈએ, અને સેના ત્રણેય પાંખો એ આપી રહી છે અને સરકાર પણ એ પોતાની નીતિના આધારે, કૂટનીતિક નીતિના આધારે ખૂબ સારી રીતે જવાબ આપી રહી છે। એટલે સૌને અમને ગર્વ થાય છે, સીમાવર્તી વિસ્તારને પણ ગર્વ છે, અમે સુરક્ષિત છીએ અને સેફ છીએ અહીં આ દેશની જે નીતિ છે અને દેશની જે સેના છે એના લીધે ખૂબ ખૂબ અભિનંદન। અભિનંદનને પણ અભિનંદન તમારી પાસેથી જાણવા માંગીશું। અભિનંદન આવી રહ્યા છે, તમે બોર્ડર વિસ્તારમાં રહો છો, કેવા પ્રકારનો ઉત્સાહ અને ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં છો તો કેવો અનુભવ કરી રહ્યા છો? ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ, કારણ કે અભિનંદન જે વિંગ કમાન્ડર આપણા અભિનંદન સિંહ હતા એ પાકિસ્તાનની સૈન્ય પાસેથી પરત આવ્યા છે। આપણે જે સંધિ છે દેશોની, પાકિસ્તાન કે અન્ય દેશોની સંધિઓ છે એ સંધિ મુતાબિક એ પરત આવી રહ્યા છે, તો હર્ષની લાગણી અનુભવીએ છીએ। અમે કચ્છ જિલ્લાના, કચ્છ વિસ્તારના એકદમ સીમા ક્ષેત્ર એટલે પાકિસ્તાનની નજીકની બોર્ડરના વિસ્તારમાં રહીએ છીએ, તો અહીંયા પણ અમારે કચ્છની આર્મી, BSF, બોર્ડર અન્ય પણ જે કાંઈ જાસૂસી સંસ્થાઓ છે અથવા તો સૈન્ય છે તે અહીંયા ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે, તો અમને પણ રક્ષણ ચોક્કસથી, એટલે સીમાના જે લોકો જે છે તે અત્યારે હાલ છે ને જે પ્રકારે ભારતીય સેનાનું જે કૌતુક છે ને ખાસ કરીને જે અભિનંદન જે છે વિંગ કમાન્ડર તે પરત આવી રહ્યા છે, તેને આવકારવા માટે આ પ્રકારે ભુજની અંદર પણ જે યુવાનો જે છે તે કંઈ ના કંઈ પોતાની રીતે દેશ માટે કરી છૂટવા તૈયાર છે ને સુન લે બેટા પાકિસ્તાન, બાપ હે તેરા હિન્દુસ્તાન, એટલે હિન્દુસ્તાન જે છે તેની રક્ષા કરવાની, પોતે હિન્દુસ્તાનની રક્ષા કરશે તે પ્રકારના નારા અહીંયા લગાવાઈ રહ્યા છે। કેમેરામેન મનીષ વર્મા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ભુજ।